તો વિદ્યુત પ્રવાહની નજીક આપણે એક નાનકડો ચુંબક મૂક્યો હોય તો શું થાય? તમારા હાથમાં પેન હોય તો મૂકી દો આમ હાથ ઉપર ઊભી. ઓર્સ્ટેડ ભાઈએ કીધું તું શું? બોર્ડમાં એમાંથી MCQ આવેલો છે. તો પાછળના પગમાં આંગળીઓ કઈ તરફ પડે છે, નીચે કે ઉપર? તમે ચુંબકથી દૂર જાઓ તેની પ્રબળતા વધે કે ઘટે? ફિઝિક્સમાં બધું IMP જ હોય, કેમેસ્ટ્રીમાં બધું IMP જ હોય. જેને સારા માર્ક્સ લાવવા હોય એની માટે બધું IMP છે. ફિઝિક્સમાં ડાઉટ નહીં આવે, ચિંતા ના કરતો, હું તમને મસ્ત તૈયાર કરી દઈશ. ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ બેટા. ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ. પહેલો ભાગ છે ને એ ત્રીજા ચેપ્ટરનો છે. ગતિમાન વિદ્યુત ભાર. ગતિમાન વિદ્યુત ભાર એટલે શું? વિદ્યુત પ્રવાહ કે જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપો એટલે એક નિશ્ચિત દિશામાં આપણને શું મળે છે બેટા? વિદ્યુત પ્રવાહ. 10મું ધોરણ યાદ હશે, 10થમાં આવું જ કંઈક ચેપ્ટર આવતું હતું, આવું જ કંઈક અવલોકન આવતું હતું, ઓર્સ્ટેડનું અવલોકન. આપણા ચેપ્ટરની શરૂઆત 10મા ધોરણના એન્ડથી જ કરવાની છે. ઓર્સ્ટેડનું જે અવલોકન હતું યાદ કરો બેટા, શું હતું કે વિદ્યુત પ્રવાહ જાય અને એની નજીક કોઈ ચુંબકીય સોય મૂકી હોય. સર એ ચુંબકીય સોય ક્યાં હોતા है? હોકા યંત્ર, કંપાસ, નાનો ચુંબક. તો વિદ્યુત પ્રવાહની નજીક આપણે એક નાનકડો ચુંબક મૂક્યો હોય તો શું થાય? તો સર એમાં ડિફ્લેક્શન એટલે કોણાવર્તન થાય. ચુંબક ખસી જાય. તો એ ચુંબક ખસી જાય છે એ વિદ્યુત પ્રવાહના કારણે. એવું ઓર્સ્ટેડ નામના ભાઈએ સૌથી પહેલાં અવલોકન કર્યું હતું. એ અવલોકન શું હતું એ સમજવાનું છે આપણે, અને ત્યાંથી ચેપ્ટર શરૂ થશે. જો ઓર્સ્ટેડનું અવલોકન મેઇન લાઈન આપણે જોઈ લઈએ કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેની પાસે રાખેલી ચુંબકીય સોયમાં કોણાવર્તન થાય છે. કોણાવર્તન થાય છે એટલે વિચલન થાય છે. પણ આ કોણાવર્તન કઈ રીતના થાય છે? બહુ જ મસ્ત ટોપિક છે કે આ કોણાવર્તન થાય છે તો ખરું, પણ કઈ રીતના થાય છે? તો આ સોયને કઈ રીતના કોણાવર્તન અનુભવાય છે? તો એ તારને આપણે લઈ લેવાનું કેન્દ્ર અને વિચારવાનું એનું લંબ સમતલ. જો તાર કેન્દ્ર તરીકે લઈએ અને બોલો સર, તારને આપણે એક જ મિનિટ, હો છોકરાઓ, આવી ગયો હું પાછો. તારને આપણે કેન્દ્ર તરીકે લઈએ અને તેને લંબ સમતલ વિચારીએ તો એ લંબ સમતલમાં વર્તુળના સ્પર્શક રૂપિયા કોણાવર્તન હોય. હવે જો લાઈન લખાઈ ગઈ ને સર, કુછ સમજ મેં નહીં આયા કે ચુંબકીય સોય શું કહે છે, કોણાવર્તન શું કહે છે, લંબ સમતલ કયું, वर्तुड़ कयो, स्पर्शक कयो. सर कुछ ये सब फिजिक्स में दिक्कत ही दिक्कत है. હવે જો એક જ મિનિટમાં સમજ પાડ દો. દેખાઈ ગયો તાર? પ્રવાહ કઈ દિશામાં જઈ રહ્યો છે? ઉપર તરફની દિશામાં. પ્રવાહ ઉપર તરફની દિશામાં જઈ રહ્યો છે. જો તાર આ પ્રવાહની દિશા છે. તેને લંબ સમતલ એટલે વિચારો આ રીતના એને લંબ સમતલ વિચારી લીધું. ધારો કે આ એક લંબ સમતલ છે, આ પ્રવાહ ઉપર તરફ જઈ રહ્યો છે. દેખાય છે છોકરાઓ? હા કે ના? નાઇસ. તો આ લંબ સમતલમાં પ્રવાહ ઉપર તરફ જઈ રહ્યો છે. અમારો હાથ વિચારો, લંબ સમતલ, એમાં એક વર્તુળ. તમારા હાથમાં પેન હોય તો મૂકી દો આમ હાથ ઉપર ઊભી. એમાં એક વર્તુળ. એ વર્તુળને કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરો, એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. તો સર જો આપણે વર્તુળને સ્પર્શક દોર્યો તો સ્પર્શક તો બે દિશામાં દોરાય છે. ઉપર તરફ બી દોરાય છે, નીચે તરફ બી દોરાય છે. જેમ કે ધારો કે સર આ વર્તુળ છે તો આ પી બિંદુએ સ્પર્શક ડાબી તરફ બી બને અને સ્પર્શક જમણી તરફ બી બને. તો ચુંબકીય ક્ષેત્રની સાચી દિશા કઈ? તો સિમ્પલ વિચારવાનું કે પ્રવાહ ક્યાં છે. તો પહેલાં તો એવું કહો, જો આ વર્તુળ હોય તો પ્રવાહ એના કેન્દ્રમાં હોય અને લંબરૂપે હોય.
વિચારો, પ્રવાહ બહાર તરફ છે, તમારી આંખોમાં આમ કોઈ તીર મારે છે તો તમને શું દેખાય? તીરનો આગળનો ભાગ દેખાય. સર, એ તીરનો આગળનો ભાગ કોના વડે દેખાય? ડોટ વડે. એટલે જો પ્રવાહ બોર્ડમાંથી બહાર આવતો હોય એટલે એને આપણે ડોટ વડે દર્શાવવાનો. જો પ્રવાહ બોર્ડમાં અંદર જતો હોય તો તમે કોઈને તીર માર્યું, સામે આપણે રમીએ છીએ રામાયણ, તમે કોઈને તીર માર્યું તો તમને તીરનો પાછળનો ભાગ દેખાય. તીરનો પાછળનો ભાગ દેખાય એટલે આપણાને શું દેખાય? એની પાછળની ક્રોસ દેખાય. તો જો ક્રોસ વડે દર્શાવવામાં આવે તો અંદર તરફનો પ્રવાહ. હવે વિચારો, આ ડોટ વડે દર્શાવ્યું એટલે બહાર તરફનો આ પ્રવાહ થઈ ગયો, આમ બહાર સર્કલ બની ગયું. હવે જમણો હાથ ઉપર કરો, જો પ્રામાણિકતાથી, કોઈ ચીટિંગ નહીં કરવાની. જમણો હાથ ઉપર કર્યો, પ્રવાહ બહાર તરફ છે તો પ્રવાહની દિશામાં આંગળી રાખો, રાખી અને આંગળીઓ વાળો. આંગળીઓ જે દિશામાં વળી એ કઈ દિશા છે? જો તો પી બિંદુ પાસે. ડાબી તરફ કે જમણી તરફ? અંગૂઠો બહાર, આંગળીઓ પ્રવાહ. હા, અંગૂઠો પ્રવાહ દર્શાવે તો આંગળીઓ જમણી તરફ વળે છે. તો આ થઈ ગઈ ચુંબકીય ક્ષેત્રની દિશા. ચલો, ખ્યાલ આવી ગયો કે જ્યારે પ્રવાહની દિશામાં આપણે જમણા હાથનો અંગૂઠો રાખીએ અને આંગળીઓ વીંટાળીએ ત્યારે જે વર્તુળ બન્યું એ થઈ ગઈ ચુંબકીય ક્ષેત્રની દિશા. હવે આમ તો આપણે છે ને દિશાઓની વાત કરીએ ને તો કુલ 4 દિશા વિશે બોલતા હોઈએ છીએ. કઈ 4 દિશા વિશે બોલતા હોઈએ છીએ? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પણ છોકરાઓ, આ ચેપ્ટરમાં છે ને 6 દિશા હોય. જોજો હો, 6 દિશા કઈ કઈ છે? 6 દિશા. ઉપર તરફ, નીચે તરફ, પૂર્વ તરફ, પશ્ચિમ તરફ. હવે આ બોર્ડમાં અંદર છે ને, બોર્ડમાં અંદર એ દર્શાવી દીધી મેં ઉત્તર દિશા, અને બોર્ડમાં બહાર મેં કહી દીધી દક્ષિણ દિશા. આપણે ઓર્સ્ટેડનું જ અવલોકન બીજી રીતના સમજી રહ્યા છે. જો દરેક સ્ટુડન્ટ્સ આ 6 દિશા ખાસ ધ્યાન રાખવાની. તમે અત્યારે બેઠા છો, આમ સીધા ટટ્ટાર બેસી જાઓ. તમારી આંખોની સામે જઈ રહી છે ઉત્તર દિશા, તમારી પાછળ જે છે તે દક્ષિણ દિશા, તમારી ડાબી બાજુ જે છે એ પશ્ચિમ દિશા, તમારી જમણી બાજુ જે છે એ પૂર્વ દિશા. આમ ઉપર જુઓ તો ઉપર ઉર્ધ્વ દિશા, નીચે જુઓ તો અધો દિશા. તો બેટા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે, આ 6 દિશા ક્લિયર થઈ ગઈ. હવે ઓર્સ્ટેડના નિયમ ઉપરથી પ્રશ્ન કઈ રીતના આવે છે જુઓ હા એક્ઝામમાં, કે ભાઈ પ્રવાહ છે ને પૂર્વથી પશ્ચિમ તરફ જઈ રહ્યો છે. એક તાર છે એમાંથી પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ જઈ રહ્યો છે અને તારની ઉત્તર તરફ કોઈ બિંદુ આવેલું છે પી. આ પી પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? તો હવે સમજો આ વસ્તુ કે પ્રવાહ જઈ રહ્યો છે પશ્ચિમમાં, આપણે જવું છે ઉત્તર તરફના બિંદુએ અને શોધવું છે ચુંબકીય ક્ષેત્ર. ઓર્સ્ટેડ ભાઈએ કીધું તું શું કે પ્રવાહને કેન્દ્ર તરીકે લેવાનું, લંબ સમતલ લેવાનું, વર્તુળ બનાવી દેવાનું અને એનો શું વિચારવાનો? સ્પર્શક. તો સર આટલું બધું કરવા જઈએ કે પ્રવાહ દોરવાનો, પછી સમતલ લેવાનું, વર્તુળ બનાવવાનું, સ્પર્શક શોધવાનો, પેપર તો અહીંયા જ પતી જાય. 1 માર્કના MCQમાં કેટલું હશે? તો ફરીથી જો જમણો હાથ લેવાનો. ધારો કે આ પાઇપ છે, દેખાય છે? આ પાઇપ આપણો પ્રવાહ છે.
જમણા હાથનો અંગૂઠો પ્રવાહની દિશામાં, એટલે આપણી પાઇપ જો અમે પશ્ચિમ દિશામાં પ્રવાહ લઈ લીધો, અંગૂઠો મૂક્યો, ઉત્તર એટલે કઈ તરફ? તો સર અંદરની તરફ. તો વિચારો, આ અંગૂઠો મૂક્યો પાઇપમાંથી આંગળીઓ વાળી, તો પાછળના પગમાં આંગળીઓ કઈ તરફ વળે છે? નીચે કે ઉપર? પ્રવાહની દિશામાં જમણા હાથનો અંગૂઠો, પાછળના પગમાં આંગળીઓ ક્યાં જાય છે? નીચે કે ઉપર? જો અહીંયાથી દેખાય છે તમને, ક્યાં જાય છે મારી આંગળીઓ? પાછળના પગમાં, નીચે. તો પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ? સર નીચે તરફ. ખ્યાલ આવી ગયો? બીજો એક ક્વેશ્ચન કરીએ છીએ, જો તમારી સાઈડ કરીને બતાવું છું એક વખત. પશ્ચિમ દિશા, જમણો હાથ અંગૂઠો પશ્ચિમ દિશામાં મૂક્યો, અંદરના પગમાં આંગળીઓ, જો તમારી સાઈડ. દક્ષિણ દિશા બહારની સાઈડ આવે, દક્ષિણ દિશા બહારની સાઈડ આવે એટલે આંગળીઓ ઉપર, ઉત્તર દિશામાં આંગળીઓ નીચે. એટલે ઉત્તર દિશામાં આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? નીચે તરફ. હવે એક ક્વેશ્ચન તમે જાતે વિચારો. હો, એક ક્વેશ્ચન હું બનાવી આપું છું મસ્ત. ફરીથી દિશાઓ બનાવી. કઈ દિશા? ઉત્તર, નોર્થ, દક્ષિણ, સાઉથ, પૂર્વ, પશ્ચિમ, ઉપર તરફ અને નીચે તરફ. આપણે 6 દિશા થઈ ગઈ. પ્રવાહ બનાવી દીધો ઉપર તરફ. પ્રવાહ ઉર્ધ્વ દિશામાં, બિંદુ પૂર્વ પર. ચલો થઈ ગયું. બધા જમણો હાથ ઉપર કરો. મને ખાલી એવું કહો કે પી બિંદુએ આમ આંગળીઓ વળીને ક્યાં ગઈ? ઉત્તર તરફ ગઈ કે દક્ષિણ તરફ ગઈ? તમે પ્રવાહની જગ્યાએ તમારી પેનનો યુઝ કરો. અત્યારે નોટ્સ ના બનાવતા, નોટ્સ બહુ જ મસ્ત મેં બનાવી છે તમારી માટે. નોટ્સ તમને મળવાની જ છે, કંઈ જ ચિંતા ના કરતા. જે અગત્યની વસ્તુઓ છે અલગથી નોટ્સમાં લખેલી જ છે. MCQ માટે નિંજા નોટ્સ મળશે જ. અત્યારે મસ્ત ભણવા પર ફોકસ કરો. કે પ્રવાહની દિશામાં જમણા હાથનો અંગૂઠો આંગળીઓ વાળી, તાર પેન આપણી પ્રવાહલા ક્યાં ગયો? જો પી બિંદુએ અંગૂઠો ક્યાં ગયો? નાઇસ. ક્યાં જાય છે પી બિંદુએ આંગળીઓ? અંદર, બોર્ડમાં અંદર જાય છે સર. હા, બોર્ડમાં અંદર એટલે કઈ દિશા છે? નાઇસ, ઉત્તર દિશામાં. બધાનો આન્સર આવી ગયો. ચલો ચલો ચલો, ઓર્સ્ટેડનું અવલોકન ક્લિયર છે દરેકને? પ્રવાહની લીધે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? ઈસ્ટમાં તો બિંદુ છે કાશી બેટા. જો ઈસ્ટમાં તો બિંદુ છે, પ્રવાહ ઉપર છે, જમણી તરફ બિંદુ છે, અંદર જશે નોર્થમાં. ચલો, દરેકને ક્લિયર થઈ ગયું? કોઈ ડાઉટ? નાઇસ, ઘણા બધાનો આન્સર આવી ગયો છે. જો સૃજલનો આન્સર આવી ગયો છે, આનંદનો આવી ગયો છે, માહીનો આવી ગયો છે. નાઇસ નાઇસ નાઇસ. ચલો, દરેકને ક્લિયર છે, રાઈટ? હજી એક ક્વેશ્ચન કરવો છે, હજી એક ક્વેશ્ચન કરીશું. આ લાસ્ટ ક્વેશ્ચન હો બેટા. ફરીથી ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, નીચે, ઉપર. આ વખતે આપણે પ્રવાહની દિશા લઈએ દક્ષિણમાં. પ્રવાહની દિશા દક્ષિણમાં. બિંદુ છે ઉપરનું. પ્રવાહ આમ બહાર તરફ છે, તમારી આંખો તરફ. દક્ષિણમાં પ્રવાહ છે તમારી આંખો તરફ. બિંદુ આવેલું છે ઉપર. પેન મૂકી દો, તમારી આંખોમાં ના જાય હો. પેન આમ મૂકી દો. જમણા હાથનો અંગૂઠો પેનને પેરેલલ, આંગળીઓ વાળી. ઉપરથી ક્યાં ગઈ? ડાબે કે જમણે? વિચારજો, ઉપરથી ક્યાં ગઈ? ડાબે કે જમણે? પેન તમારી આંખોમાં, પ્રવાહ દક્ષિણમાં છે. નાઇસ, ડાબે ગઈ સર.
તો આ થઈ ગઈ ચુંબકીય ક્ષેત્રની દિશા. ડાબે ગઈ એટલે કઈ દિશા થઈ ગઈ? વેસ્ટ. ચલો ખ્યાલ આવી ગયો દરેકને? નાઇસ 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 નાઇસ. આગળ વધીએ છે. હવે સમજો કે સર આ ચુંબકીય ક્ષેત્ર આવી ગયું. ઓર્સ્ટેડ ભાઈએ કહી દીધું અહીંયા આગળ કે વિદ્યુત પ્રવાહધારિત તારના લીધે ચુંબકીય સોયમાં કોણાવર્તન થયું. તો સમજો કે ચુંબકીય સોયમાં જે કોણાવર્તન થયું એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર આવ્યું. ગુરુત્વાકર્ષણ બળ લગાડવા ગુરુત્વ ક્ષેત્ર જોઈએ, વિદ્યુત બળ લગાડવા વિદ્યુત ક્ષેત્ર જોઈએ. તો ચુંબકીય બળ લગાડવા કયું ક્ષેત્ર જોઈએ? ચુંબકીય ક્ષેત્ર જોઈએ. આનો મતલબ વિદ્યુત પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર આવ્યું. એટલે કે ગતિમાન વિદ્યુત ભારે. કેવા વિદ્યુત ભારે? ગતિમાન વિદ્યુત ભારે શું કર્યું? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. કયું ક્ષેત્ર ઉત્પન્ન કર્યું? ચુંબકીય ક્ષેત્ર. હવે મારી વાત સમજો. થોડુંક જાતે વિચારો, થોડુંક, કે પ્રવાહનું મૂલ્ય વધારી દઉં તો શું થશે? તો સર પ્રવાહનું મૂલ્ય વધી જશે. આ બી લખ્યું છે ને એ ચુંબકીય ક્ષેત્રની સંજ્ઞા છે. સર પ્રવાહનું મૂલ્ય વધી જશે તો ચુંબકીય ક્ષેત્ર વધી જશે, અને ચુંબકીય ક્ષેત્ર વધી જશે તો કોણાવર્તન વધી જશે. પ્રવાહનું મૂલ્ય ઓછું હશે, ચુંબકીય ક્ષેત્ર ઓછું હશે તો કોણાવર્તન બી કેવું હશે? ઓછું હશે. સારું, બીજી એક મસ્ત વાત વિચારો. તમે ચુંબકથી દૂર જાઓ તેની પ્રબળતા વધે કે ઘટે? ચુંબકથી વધારે દૂર જાઓ તો એ સ્ટ્રોંગ બને કે વીક બને? તો સર વીક બને. કેવી વાત કરો છો? તો સીધી વાત કે પ્રવાહથી અંતર વધે તેમ ચુંબકીય ક્ષેત્ર શું થઈ જાય છે? ઘટે છે. ચુંબકીય ક્ષેત્ર ઘટી જાય છે એનો મતલબ શું? તો સર એનો મતલબ સિમ્પલ, કોણાવર્તનમાં શું થશે? ઘટાડો. તો કોણાવર્તન ઘટશે. તો પ્રવાહ વધશે તો કોણાવર્તન વધશે, પ્રવાહ ઘટશે કોણાવર્તન ઘટશે. દૂર જશો તો પણ કોણાવર્તન ઘટશે. નજીક આવશો કોણાવર્તનમાં શું થશે? વધારો. હવે વાંચો ઓર્સ્ટેડનું અવલોકન લાઇન બાય લાઇન કે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકીય સોયમાં કોણાવર્તન થાય. કઈ રીતના થાય? કે જાણે તાર કેન્દ્રમાં હોય. સર પ્રવાહ વધે અને બી ઘટે તો શું થાય? બેટા પ્રવાહ વધે એના લીધે તો ચુંબકીય ક્ષેત્ર આવ્યું. તું રોટલીઓ ખા ખા કરું તો વજન તો વધવાનું જ ને લા. તો પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર આવ્યું હતું, રાઈટ. આપણે મેઇન લાઈન પર આવી જઈએ કે ચુંબકીય સોયમાં જે કોણાવર્તન થયું એ પ્રવાહને લંબ સમતલમાં એક વર્તુળ વિચારી લીધું હતું આપણે, અને વર્તુળને શું દોર્યો હતો? સ્પર્શક. એના પછીની લાઈન કે પ્રવાહની દિશા ઉલટાઈ દેશો તો કોણાવર્તન પણ ઉલટાઈ જશે. સીધી વાત છે. પ્રવાહ ઉપર હતો તો અંગૂઠો ઉપર હતો, આંગળીઓ આમ વળે છે. પ્રવાહ ઉલટાઈ દો, અંગૂઠો નીચે થાય, આંગળીઓ ઉલટી દિશામાં વળે છે. ઓકે. નેક્સ્ટ લાઈન, પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે તો કોણાવર્તનમાં પણ શું થાય છે? વધારો. કેમ વધારો થયો? તો સર પ્રવાહનું મૂલ્ય વધે છે તો ચુંબકીય ક્ષેત્ર વધે છે. જેટલું ક્ષેત્ર વધશે એટલું ચુંબકીય બળ લગાવશે અને એટલું કોણાવર્તન વધશે. આ થયું ઓર્સ્ટેડનું અવલોકન. હવે આગળ વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટ કે સર આનો મતલબ તો એવો થયો કે આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ક્યાંક ને ક્યાંક મળતા આવતા હોવા જોઈએ, ક્યાંક ને ક્યાંક એકબીજા જોડે સંબંધિત હોવા જોઈએ, રાઈટ. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જોડે બહુ બધું સરખું છે, બહુ બધું અલગ છે.
આપણે અત્યારે ખાલી થોડીક નાની વાર્તાની વાત કરવી છે, 2-5 મિનિટની વાત. અને 2-5 મિનિટની વાત આમ સમજીશું તો એવું લાગશે સર આટલું સિમ્પલ કમ્પેરિઝન જ તો છે, પણ બોર્ડમાં એમાંથી MCQ આવેલો છે અને બહુ જ લોજિકલ MCQ છે. કંઈ ગોખવાવાળો MCQ કે પછી પેલો MCQ નથી કે ગણતરી કરીને લાવવાનો. સમજેલા હોય તો 1 સેકન્ડમાં આવડે, નહીં તો ગપ્પું મારવું પડે, એવો MCQ છે. સર IMP છે બગા, ફિઝિક્સમાં બધું IMP જ હોય, કેમેસ્ટ્રીમાં બધું IMP જ હોય. જેને સારા માર્ક્સ લાવવા હોય એની માટે બધું IMP છે. બાકી છેલ્લે આપણે એકાદ સેશન એવો લઈશું કે પાસ થવા કેટલું કરવું જોઈએ, એની ચિંતા ના કરતા, પણ આપણો ગોલ 90+ છે. 90+ વાળા IMP ના માગે, 90+ વાળા એવું કંઈક મસ્ત ભણાવો સર, જ્યાંથી આવે ત્યાંથી ફોડી લઈશું. મારે તમને એવા બનાવવાના છે કે પેપર ગમે તેવું આવે, માર્ક્સ તો 90+ જ થશે. મેન આપણે વાર્તા કરવાની છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વિશે. જો બંનેમાં શું કોમન છે, તો વિદ્યુત ક્ષેત્ર સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે. યાદ કરો સંપાતપણાનો સિદ્ધાંત શું હતો કે n વિદ્યુત ભારોના લીધે વિદ્યુત ક્ષેત્ર બનતું હોય. તમે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા કે n વિદ્યુત ભારોના લીધે વિદ્યુત ક્ષેત્ર બનતું હોય તો બધાનો સદિશ સરવાળો કરો ત્યારે પરિણામી ક્ષેત્ર મળે. એ પરિણામી ક્ષેત્ર મળે ને એને આપણે કહી શકીએ સંપાતપણાનો સિદ્ધાંત. એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર પણ સંપાતપણાના સિદ્ધાંતને જ અનુસરે છે. હવે બીજી એક બહુ જ કોમન વાત કે આ કેપિટલ Q વિદ્યુતભાર મેં સ્થિર રાખ્યો, એની નજીક સ્મોલ q વિદ્યુતભાર લઈ ગયો. કેપિટલ Q ધન, સ્મોલ q ધન, તો સ્મોલ q ને એ દૂર તરફ એટલે કે અપાકર્ષણ બળ લગાવીને ધકેલે. હા કે ના? નાઇસ. તો જો એ અપાકર્ષણ બળ લગાવે છે અને હું સ્મોલ q ને ફ્રી કરી દઉં, ભાઈ જા તાર જ્યાં જવું હોય ત્યાં જા, તો આ સ્મોલ q ક્યાં જશે વિચારીને કહો. કેપિટલ Q ની નજીક જશે કે દૂર જશે? સ્મોલ q ક્યાં જશે? કેપિટલ Q ની નજીક કે દૂર? દૂર જશે સર. નાઇસ. આનો મતલબ તે ગતિ કરશે. ગતિ કરે છે મતલબ તે ઉર્જા મેળવે છે, તેને ઝડપ મળી એટલે તે વેગમાન મેળવે છે. આનો મતલબ એવો થયો કે વિદ્યુત ક્ષેત્ર એ એક સ્થાનેથી બીજા સ્થાને ઉર્જા અને વેગમાનનું વહન કરી શકે. તો વિચારો ને, તમે એક ચુંબકને બીજા ચુંબકની નજીક લાવો તો એ પણ ગતિ કરે છે, એ પણ દૂર જાય છે, એ પણ નજીક આવી શકે છે. તો સિમ્પલ વસ્તુ કે જેવું વિદ્યુત ક્ષેત્ર ઉર્જા અને વેગમાનનું વહન કરતું હોય છે, એવી જ રીતના ચુંબકીય ક્ષેત્ર પણ ઉર્જા અને વેગમાનનું વહન કરે છે. ક્યાં સુધી ગતિ કરે? નાઇસ ક્વેશ્ચન. ક્યાં સુધી કરે? તમે ક્યાં સુધી સીધા ચાલો, જ્યાં સુધી કોકની બીક હોય ત્યાં સુધી, કોકની અસર આપણા પર હોય ત્યાં સુધી. સેમ વસ્તુ અહીંયા ચાલે છે કે વિદ્યુતભાર ક્યાં સુધી ગતિ કરે? તો જ્યાં સુધી ક્ષેત્રની અસર હોય ત્યાં સુધી. ધીમે ધીમે દૂર જશો એમ ક્ષેત્રની અસર ઘટતા 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 બહુ ઘટી ગઈ. તો આ ક્ષેત્રની અસર બહુ બધી ઘટી જશે ત્યારે શું થઈ જશે? ત્યારે વાર્તા પૂરી સર, હવે ક્ષેત્રની અસર રહેશે નહીં. પણ આપણો મેઇન પોઈન્ટ શું હતો કે જેમ વિદ્યુત ક્ષેત્ર ઉર્જા અને વેગમાનનું વહન કરે છે એમ ચુંબકીય ક્ષેત્ર પણ ઉર્જા અને વેગમાનનું વહન કરે છે. જેમ વિદ્યુત ક્ષેત્ર સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે તેમ ચુંબકીય ક્ષેત્ર પણ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે. હવે એક વાત અગત્યની,
વિચારો આ ક્યુ વિદ્યુતભાર પાછો લઈ આવ્યા, આ R1 અંતર અને આ R2 અંતર, આને કીધું P અને આને કીધું Q. મને કહો P પાસે વિદ્યુત ક્ષેત્ર, પહેલા ચેપ્ટરનું સૂત્ર છે સર KQ/R1². Q પાસે વિદ્યુત ક્ષેત્ર KQ/R2². આ ક્ષેત્ર અલગ અલગ આયા. જો આ બંને ક્ષેત્રો અલગ અલગ આયા એનો મતલબ શું કે વિદ્યુત ક્ષેત્ર સ્થાન સાથે બદલાય છે, કે અલગ અલગ સ્થાન માટે વિદ્યુત ક્ષેત્ર પણ કેવું મળે છે, અલગ અલગ મળે છે. સેમ રીતે જો આ ક્યુ વિદ્યુતભાર છે ને હું સમય સાથે બદલું છું, t બરાબર 0 સમયે આ વિદ્યુતભાર છે Q અને થોડોક વિદ્યુતભાર ઉમેર્યો અને કોઈ t સમયે એ વિદ્યુતભાર બની ગયો Q'. તો હવે શું થશે? તો સર આ P બિંદુ, R અંતરે આવેલું P બિંદુ, સરસ મજાનું P બિંદુ, હા તો નાસ્તો કરીશું P બિંદુ જોડે. પણ આ P બિંદુએ t બરાબર 0 એ વિદ્યુત ક્ષેત્ર કેટલું સર KQ/R² જેટલું. હા તો t સમયે કેટલું KQ'/R². મતલબ જો વિદ્યુતભાર સમય સાથે બદલાયો તો ક્ષેત્ર પણ સમય સાથે બદલાય છે. આનો મતલબ શું થયો કે વિદ્યુત ક્ષેત્ર સ્થાન અને સમય સાથે બદલાઈ શકે. તેવી જ રીતે છોકરાઓ ચુંબકીય ક્ષેત્ર પણ સમય અને સ્થાન સાથે બદલાઈ જ શકે. હમણાં જ આપણે વિચાર્યું હતું કે ચુંબકની નજીક આવો તો આકર્ષણ કે અપાકર્ષણ વધારે લાગે, ચુંબકથી દૂર જાઓ તો આકર્ષણ કે અપાકર્ષણ ઓછું લાગે. મતલબ એમાં પણ સમય અને સ્થાન સાથે ફેરફાર થાય જ છે. રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ. સર અત્યાર સુધી બધું સરખું જ ચાલે, પેલા બોર્ડના MCQની વાત કરો ને. તો બોર્ડના MCQની સિમ્પલ વાત, વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત કોણ, વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ કોણ? તો આપણને ખ્યાલ હોવું જોઈએ વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત અથવા તો ઉદ્ગમ કોણ છે? વિદ્યુત ભાર. નાઇસ. તો વિદ્યુત ક્ષેત્રનો જે સ્ત્રોત છે એ છે વિદ્યુત ભાર. પણ ચુંબકીય ક્ષેત્રનો જે સ્ત્રોત છે, આ બહુ જ અગત્યની વાત છે. હા, બહુ જ અગત્યની. સમજો આ MCQ બોર્ડમાં પૂછાયો છે. છેક પહેલા આવી જઈએ આપણે ઓર્સ્ટેડના અવલોકનમાં, અને આ લાઈન દેખાય છે? જો બીજા કલરથી આપણે હાઇલાઇટ કરીએ, આ લાઈન શું કહે છે? જો પ્રવાહની દિશા ઉલટાઈ દો છો તો સર કોણાવર્તન ઉલટાઈ જાય છે. પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ, કોણાવર્તન ઉલટાઈ ગયું. આનો મતલબ શું કે ચુંબકીય ક્ષેત્ર ખાલી પ્રવાહ પર આધારિત નથી, પ્રવાહની દિશા પર આધારિત બી છે. કે સર પ્રવાહથી તો બદલાય છે પણ પ્રવાહની દિશાથી પણ બદલાય છે. અબ હુઈ તકલીફ. શું તકલીફ હુઈ સર? તો પ્રવાહ અદિશ રાશિ છે, પણ દિશા દર્શાવી હોય તો કેવી રાશિ જોઈએ? બોલો તો અદિશ જોઈએ કે સદિશ જોઈએ? દિશા દર્શાવી હોય તો કેવી રાશિ જોઈએ? અદિશ કે સદિશ? સર સદિશ જોઈએ. શું વાત છે એમાં? તો હવે જો આઈજા ભાઈ ક્યાં ગયું? હા, મારે પ્રવાહની દિશા ઉલટાવવાથી ક્ષેત્રની દિશામાં ફરક પડે છે. પ્રવાહ ઉપર હોય છે તો આંગળીઓ સર આમ વળે છે, પ્રવાહ નીચે હોય છે આંગળીઓ જો ઊંધી વળે છે સર, ઊંધી. હા, તો પ્રવાહની દિશા ઉલટાય છે, ચુંબકીય ક્ષેત્ર બદલાઈ જાય છે. મતલબ મારે એક સદિશ ઘટક દર્શાવવો પડે, પણ પ્રવાહ તો અદિશ રાશિ છે. આનો મતલબ પ્રવાહની જોડે દિશા દર્શાવવા માટે IDL નો ઉપયોગ કરાય. આ જે DL છે
એ પ્રવાહની દિશામાંનો સદિશ ખંડ છે. પ્રવાહની દિશામાંનો કેવો ખંડ છે? સદિશ. મતલબ કે ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત કેવી રાશિ છે? સદિશ રાશિ. પણ વિદ્યુતભાર કેવી રાશિ છે? તો સર વિદ્યુતભાર છે અદિશ રાશि. અને ये एमसीक्यू बोर्ड में आया था. આ એમસીક્યુ બોર્ડ એક્ઝામમાં આવેલો છે કે વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત ખાલી જગ્યા અને ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત ખાલી જગ્યા છે. તો એ તમારા કન્સેપ્ટને ચેક કરે છે કે વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત વિદ્યુત ભાર છે જે અદિશ છે, પણ ચુંબકીય ક્ષેત્રનો સાચો સ્ત્રોત વિદ્યુત પ્રવાહ નહીં, પ્રવાહ ખંડ છે કે પ્રવાહ સાથે સાથે તેની દિશા દર્શાવતો સદિશ પણ છે. એટલે જે આઈડીએલ છે, આઈડીએલ એને કહેવાય પ્રવાહ ખંડ. આ પોઈન્ટ દરેકને ક્લિયર થઈ ગયો છોકરાઓ? જલ્દીથી મને કમેન્ટમાં કહી દો. ઓર્સ્ટેડનું અવલોકન, વિદ્યુત ચુંબકત્વની વાર્તાઓ, સ્ત્રોત કોણ છે, કેવો છે? જલ્દીથી. ના ના, બાયો-સાવરનો નિયમ તો હજી વાર છે બકા. बायो-सावर का नियम भी आएगा और आज ही आएगा, टेंशन मत लो. અત્યાર સુધીનું ક્લિયર થઈ ગયું? જલ્દી છે સર. હા, ઓકે, યસ. ઓર્સ્ટેડનું અવલોકન એટલું બધું ખાસ નહોતું, ખાલી મેન એ હતું કે અંગૂઠા ખેલના એ બસ નાના છોકરાની જેમ એ આવડી જાય એટલે ઓર્સ્ટેડનું અવલોકન આવડી જાય. અને યાદ રાખવાનું, એક્ઝામમાં હવામાં તાર નહીં વિચારવાનો. હવામાં તાર વિચારશો ને તો ખોટું કરીને આવશો. યાદ રાખવાનું, એક્ઝામમાં શું કરવાનું? પેન હોય ને, બોલીને થોડી લખવાના એક્ઝામમાં, નહીં તો પકડાઈ જાઓ. પેનની દિશામાં અંગૂઠો મૂકી દેવાનો. પેન ક્યાં મૂકવાની સર? પેન હવે પ્રવાહની દિશામાં મૂકવાની, સીધી વાત. પેનની દિશામાં અંગૂઠો, પેન પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો. 6 દિશા હોય છે, યાદ રાખવાનું. 4 દિશા નથી હોતી. કઈ 6 દિશા હોય છે? આંખોની સામે ઉત્તર, પીછે દક્ષિણ, ઉપર નીચે, પશ્ચિમ, પૂર્વ. સર આ પીડીએફ ક્યારે મળશે? બેટા ઓલરેડી નોટ્સ તૈયાર જ છે. જે કંઈ પણ અહીંયા હું ભણાવું છું એ બધી જ નોટ્સ બહુ જ વ્યવસ્થિત, કેમ કે આપણે અહીંયા ભણીએ છીએ. સોમ, મંગળ, બુધ આપણે સમજવા માટે ભેગા થયા છે. ગુરુવાર, શુક્રવાર, શનિવાર મેઇન કામ શું કરવાનું છે સર? તૈયારી, થિયરી પ્રિપેર કરવાની છે, સમ્સ પ્રિપેર કરવાના છે, જે ભણીશું એને રિવાઇઝ કરવાનું છે, એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની છે, બહુ બધા ડાઉટ્સ ભેગા કરવાના છે. આવશે જ નહીં બહુ બધા, ચિંતા ના કરતા. બે ચાર ડાઉટ્સ આવશે. એ કેવું હશે ખબર છે? બધા મસ્ત તમે બાયોલોજીના જે સ્ટુડન્ટ્સ હશો એમનું મેથ્સ બહુ પાક્કું. સંકલન વિકલન તો એકદમ પાવરફુલ. ત્રિકોણમિતિ તો સર ના પૂછો વાત. એટલે તમારું મેથ્સ જે બહુ પાવરફુલ છે ને એના થોડા ડાઉટ આવશે. ફિઝિક્સમાં ડાઉટ નહીં આવે, ચિંતા ના કરતો, હું તમને મસ્ત તૈયાર કરી દઈશ. આગળ વધીએ છીએ ભાઈ. આવી ગયા બાયો-સાવરનો નિયમ. અત્યાર સુધી આપણે જે કંઈ પણ વાત કરી, જે કંઈ પણ ડિસ્કશન કર્યું, એમ ઓર્સ્ટેડનું અવલોકન હતું કે ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત હતો જે પ્રવાહ ખંડ છે, એ બધી જ વાત, એ બધું જ ડિસ્કશન શું સમજવા માટે કર્યું હતું? બાયો-સાવરનો નિયમ. આ બાયો-સાવરનો નિયમ શું છે? તો સિમ્પલ વસ્તુ છે કે સર કુલમ્બનો નિયમ હતો ને, વિદ્યુત ભારના લીધે વિદ્યુત બળ આપે અને વિદ્યુત બળના લીધે વિદ્યુત ક્ષેત્ર આપે. એવી જ રીતે પ્રવાહ ખંડના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે જે સૌથી પાયાનો નિયમ છે. સર મેથ્સવાળાને સંકલનમાં લોચા પડે છે. કોઈ નહીં ભાઈ, આયા સિખા કે જાયગા, ટેન્શન મત લો. અત્યારે અહીંયા મસ્ત બાયો-સાવરના નિયમ પર પાછા આવી જાઓ
કે પ્રવાહખંડના કારણે પેલું હતું ને વિદ્યુત ભારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે, સહેલામાં સહેલું પહેલામાં પહેલું સૂત્ર કે Q/R². એવી જ રીતે પ્રવાહખંડના કારણે જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ સમજવા માટેનો જે નિયમ છે એ કયો છે? બાયો-સાવરનો નિયમ. બાયો-સાવરનો નિયમ સાબિતી નથી, સ્વીકારવાનો છે. સ્ટેટમેન્ટ આપણે એક્સેપ્ટ કરવાનું છે અને આપણે સ્ટેટમેન્ટ એક્સેપ્ટ કરીશું પછી આગળ વધીશું. ફિઝિક્સમાં અમુક વસ્તુઓ યાદ રાખવાની કે જે પ્રેક્ટિકલી આપણને લોઝ મળ્યા છે, એક્સપેરિમેન્ટલ પ્રૂફ મળ્યા છે. જેમ કે ઓર્સ્ટેડનું અવલોકન હતું એને જ એક રીતે ડિટેલમાં રજૂ કરતો નિયમ છે બાયો-સાવરનો નિયમ. ઓર્સ્ટેડભાઈએ શું કીધું હતું કે તારની નજીક જશો તો ક્ષેત્ર પ્રબળ હશે, તારથી દૂર જશો તો ક્ષેત્ર નિર્બળ હશે. ખાલી એમના કહેવાના શબ્દો અલગ હતા. ઓર્સ્ટેડે શું કીધું કે કોણાવર્તન વધે છે, કોણાવર્તન ઘટે છે. પ્રવાહની દિશા ઉલટાઈ દો, કોણાવર્તન ઉલટાઈ જાય છે. તો એ જ વસ્તુને વધારે ડિટેલમાં સમજાયું કોણે સમજાયું? બાયો-સાવરે. બે અલગ અલગ લોકો છે, બાયો અને સાવર. બે જણાએ ભેગા થઈને આ નિયમ આપ્યો છે. સિમ્પલ પ્રવાહખંડના કારણે ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો બાયો-સાવરનો નિયમ જોઈએ. સિમ્પલ કન્સેપ્ટ છે, બહુ જ સિમ્પલ ડેરિવેશન છે કે આ પ્રવાહખંડ દેખાઈ ગયેલા IDL, એ પ્રવાહખંડ ઉપર તરફનો પ્રવાહ છે. ધારો કે આ XY છે, એ કોઈ તાર છે, એમાંથી આમ ઉપર તરફ પ્રવાહ જાય છે. જો અહીંયા પ્રવાહની દિશા બતાવી આપણે I વડે પ્રવાહ બતાવ તો DL લંબાઈનો સૂક્ષ્મ ખંડ લીધો, IDL પ્રવાહખંડ થઈ ગયો. આ પ્રવાહખંડની સાપેક્ષમાં કોઈ બિંદુ P છે. પ્રવાહખંડથી એનો સ્થાન સદિશ કેટલો છે? થીટા. જો થીટા ખૂણે સ્થાન સદિશ, અંતર કેટલું છે? R. તો ચુંબકીય ક્ષેત્ર સર પ્રવાહની દિશા પર આધાર રાખે, પ્રવાહના મૂલ્ય પર આધાર રાખે અને થીટા પર આધાર રાખે. બીજી વાત, ઓર્સ્ટેડનું અવલોકન લગાવો, ચુંબકીય ક્ષેત્રની દિશા લાવો. ચલો તો પેન મૂકી દીધી પ્રવાહખંડની દિશામાં, આંગળીઓવાળી P બાજુ. ક્યાં જાય છે? જો તો P બાજુ આંગળીઓ. પ્રવાહની દિશામાં અંગૂઠો આંગળીઓવાળી P બિંદુ જમણી તરફ છે, તો જમણી તરફ આંગળીઓ ક્યાં જાય છે? અંદર જાય છે સર. તો ચુંબકીય ક્ષેત્રની દિશા અંદર તરફ મળે. સારું, પ્રવાહખંડ છે, સૂક્ષ્મ પ્રવાહ છે, તો સૂક્ષ્મ પ્રવાહના લીધે જે ચુંબકીય ક્ષેત્ર મળે એ પણ સૂક્ષ્મ જ મળે ને. તો ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું DB. સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર સર કેમ સૂક્ષ્મ? પ્રવાહખંડ છે, નાનકડો ખંડ છે બિચારો. તો આ પ્રવાહખંડના લીધે જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું એ પ્રવાહખંડના સમપ્રમાણમાં મળ્યું, કારણ કે પ્રવાહ વધારે હતો એટલું ક્ષેત્ર વધારે હતું. કોણાવર્તન ઓર્સ્ટેડે કીધું તું વધારે છે, એટલે આ ચુંબકીય ક્ષેત્ર પ્રવાહખંડના સમપ્રમાણમાં મળ્યું. હા સર સાચી વાત. DB ચલે છે IDL. પ્રાયોગિક રીતે આપણને જાણવા મળ્યું કે જે કોણાવર્તન હતું એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હતું. મતલબ જે ચુંબકીય સોયમાં ઓર્સ્ટેડના અવલોકનવાળું કોણાવર્તન થયું એ કોણાવર્તન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાતું હતું. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહખંડના સમપ્રમાણમાં છે અને તેનાથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. પણ સર હમણાં જ વાત કરી, ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. સદિશ રાશિ છે એટલે મૂલ્ય હોય, પણ મૂલ્યની સાથે સાથે શું હોય? દિશા. અને યાદ રાખવાનું, દિશા દર્શાવવી હોય ને તો ક્રોસ પ્રોડક્ટ વપરાય. સદિશ ગુણાકાર 11મા ધોરણમાં ભણ્યા છે આપણે. દિશા દર્શાવતો ગુણાકાર, બે સદિશોનો ગુણાકાર કરો અને જવાબ પણ સદિશ મળે તો એને ક્રોસ પ્રોડક્ટ કહેવાય અથવા તો સદિશ ગુણાકાર કહેવાય. તો સર હવે તો પતી ગયું, કશું રહ્યું નથી.
આઈડીએલના સમપ્રમાણમાં છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો હવે દિશા દર્શાવવી છે મારે, ખાલી દિશા દર્શાવવા માટે કંઈક ગુણવું છે. તો આ જે પણ હશે તે એકમ સદિશ હોય, કારણ કે સર એ બી યાદ છે અમને કે દિશા બતાવી છે તો એકમ સદિશનો ઉપયોગ થાય. તો એ શું છે? તો ધ્યાનથી જો, આ ચુંબકીય ક્ષેત્ર બોર્ડમાં અંદર તરફ છે, પ્રવાહ અહીંયા છે, આર દર્શાવ્યો છે. તો શું પ્રવાહ અને આર, મને ખાલી હા કે ના ટાઈપ કરીને કહેજો. હો, પ્રવાહ અને આર બંને આ બોર્ડ ઉપર જ દોરેલા છે, આ સ્ક્રીન ઉપર જ દોરેલા છે. અને બી જો અંદર તરફ છે તો બીનો સ્ક્રીન સાથેનો ખૂણો 90 ડિગ્રી કહેવાય. સ્ક્રીન સાથેનો ખૂણો 90 ડિગ્રી. ખાલી હા કે નામાં કે પ્રવાહ અને આર એ સ્ક્રીનમાં જ દોરેલા છે અને બી અંદર તરફ છે, તે ખૂણો 90 ડિગ્રી કહેવાય. હા યા ના? નાઇસ. હા, જો બધાને ખ્યાલ આવી ગયો તો આનો મતલબ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહખંડ અને સ્થાન સદિશ વડે બનતા સમતલને પ્રવાહખંડ અને સ્થાન સદિશ વડે બનતું સમતલ એટલે શું? આપણો સ્ક્રીન. પ્રવાહખંડ અને સ્થાન સદિશ વડે બનતું સમતલ આપણો સ્ક્રીન. અને ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ એટલે એને કેવા રૂપે? લંબ રૂપે હોય છે. મતલબ આ થઈ ગયો સ્થાનનો એકમ સદિશ આર કેપ. સ્થાનનો એકમ સદિશ થઈ ગયો મતલબ શું સર? આઈડીએલ ક્રોસ આર કેપ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે છેદમાં આર સ્ક્વેર. ચલો સ્ટુડન્ટ્સ, બાયો સાવરનો નિયમ એકદમ સિમ્પલ, ક્લિયર છે દરેકને? આકૃતિ દોરવાની, આકૃતિનું વર્ણન કરવાનું, સૂત્ર. હજી આગળ 2 સ્ટેપ રહ્યા છે પણ એ તો હવે મેથ્સ છે, હવે ફિઝિક્સ પતી ગયું. ફિઝિક્સમાં આ સૂત્ર કેમ આવ્યું મેં તમને સમજાવ્યું, આખું પ્રાયોગિક અવલોકન સમજાઈને કે ઓર્સ્ટેડભાઈએ કીધું હતું કે પ્રવાહ જેટલો વધારે એટલું કોણાવર્તન વધારે. એ પ્રાયોગિક અનુભવો પરથી ખબર પડી કે આ ચુંબકીય ક્ષેત્ર પ્રવાહના સમપ્રમાણમાં. દિશા દર્શાવવાની આવી તો પ્રવાહ ખંડ આપી દીધો, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ફરીથી એક્સપેરિમેન્ટ કર્યો, અલગ અલગ અંતરે કોણાવર્તન માપ્યું, અલગ અલગ મૂલ્યો નોંધ્યા, એનાથી આઈડિયા આવ્યો. અને દિશા દર્શાવવા માટે આપણે જમણા હાથનો નિયમ ઉપયોગમાં લીધો તો ખબર પડી કે તે આઈડીએલ અને આર એટલે કે પ્રવાહખંડ અને સ્થાન સદિશ બંનેના સમતલને લંબરૂપે છે, એટલે કે તે ક્રોસ પ્રોડક્ટની દિશામાં છે. પણ સર અહીંયા અંતર ના બતાવી શકાય કેમ કે અંતરનો વર્ગ નીચે છેદમાં છે. અંશમાં ખાલી દિશા બતાવવાની જરૂર છે અને દિશા બતાવવાની જરૂર છે એટલે એકમ સદિશ મૂકવાનો. દુનિયાનું ગોલ્ડન સ્ટેટમેન્ટ યાદ રાખજો કે જો ખાલી દિશા દર્શાવવી હોય, મૂલ્યો ના જોઈતા હોય તો કયો સદિશ વાપરવાનો? એકમ સદિશ. તો એકમ સદિશ આર કેપ મૂકી દીધો. હવે જો આ સૂત્ર ફરી લખી કાઢ્યું મેં અહીંયા કે ડીબી ચલે છે આઈડીએલ ક્રોસ આર કેપ અપોન આર સ્ક્વેર. હવે જો કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગી કાઢો તો આર ભાગ્યા તેનું મૂલ્ય કરો એટલે મને આર કેપ મળે. આ વસ્તુ આર કેપમાં મૂકી દઉં તો સર કંઈ ના થાય, ચોપડી વાળું સૂત્ર બની જાય. જો ડીબી ચલે છે આઈડીએલ ક્રોસ સદિશ આર છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર. માટે ડીબી ચલે છે આઈડીએલ ક્રોસ આર અપોન આર ક્યુબ.
આમાં છે ને બુકમાં બહુ કન્ફ્યુઝન થાય હો બધાને કે સર નીચે આર ક્યુબ છે પણ નિયમમાં તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં લખ્યું છે. તો આપણે ઓલરેડી જો અહીંયા જોઈ લીધું કે અંતરના વર્ગનું વ્યસ્ત પ્રમાણ જ છે. ખાલી એકમ સદિશનું સૂત્ર મૂકો છો એટલે આર ક્યુબ આવે છે, પણ જેવું આર ક્યુબ આવે છે ને એવું અંશમાં આર આવે છે, એટલે એક વખત આર કટ થઈ જશે. હવે જો મસ્ત કલર મજા નહીં આવતી નહીં. હા આઈ જો આગળ જો. હા અહીંયાથી સર સમપ્રમાણતા દૂર કરવી હોય તો અચળાંક મૂકવો પડે, મૂકીએ છે. આઈડીએલ ક્રોસ આર છેદમાં આર ક્યુબ. ફરીથી જોઈ લો આર સ્ક્વેરનું આર ક્યુબ અહીંયાથી થયું, એકમ સદિશ મૂક્યા પછી થયું. પણ સર આ અચળાંક શું? પહેલા ચેપ્ટરમાં કુલંબના નિયમમાં અચળાંક શું હતો? કે હતો કુલંબનો અચળાંક. કેની જગ્યાએ શું હતું? તો સર કેની જગ્યાએ છે ને 1/4 એપ્સિલોન 0 હતું. 4 અચળ હતો. એપ્સિલોન 0 ને કીધું તું શૂન્ય અવકાશની પરમિટિવિટી. પછી સર જ્યાં ગયા ને સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં અને અમારો પીછો જ નહીં છોડ્યો. વિદ્યુત ક્ષેત્ર ભણ્યા, વિદ્યુત સ્થિતિમાન ભણ્યા, વિદ્યુત બળ ભણ્યા, ડાયપોલ ભણ્યા. ડાયપર નહીં હો, ડાયપોલ. ગમે તે ભણ્યા ને. અચળાંક તો સર 1/4 એપ્સિલોન 0 જ રહ્યો, બદલાયો જ નહીં. એવું જ ચુંબકત્વમાં સેમ કોપી પેસ્ટ, આ બધું કોપી જ ચાલેલા. 4 એઝ ઇટ ઇઝ છેદમાં 4 એઝ ઇટ ઇઝ. 4 એઝ ઇટ ઇઝ. જ્યાં જ્યાં એપ્સિલોન 0 છેદમાં છે, પહેલા બીજા ચેપ્ટરમાં જ્યાં જ્યાં એપ્સિલોન 0 છેદમાં છે, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત બળ, એ બધી જગ્યાએ આપણા કેસમાં શું? તો μ0 અંશમાં લખવાનો. ચુંબકત્વ માટે 1/4 એપ્સિલોન 0 ની જગ્યાએ જે અચળાંક છે શું થઈ જાય છે? μ0/4. આ μ0 શું છે? તો આ μ0 છે સર શૂન્ય અવકાશની, જબરું નામ છે હો, પરમિએબિલિટી. શૂન્ય અવકાશની પરમિએબિલિટીનો મતલબ શું સર? તો જો શૂન્ય અવકાશ ચુંબકીય ક્ષેત્રને કઈ રીતે અસર કરવા દે તે ગુણધર્મ. શૂન્ય અવકાશ ચુંબકીય ક્ષેત્રને કઈ રીતના અસર કરવા દેશે એ ગુણધર્મનું નામ છે શૂન્ય અવકાશની પરમિએબિલિટી. ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ્સ? હા યા ના? તો μ0/4 આપણે અચળાંક લઈ લીધો. સર આ μ0 નું મૂલ્ય કેટલું? યાદ રાખવાનું μ0 નું મૂલ્ય 4 10⁻⁷. સર કેમનું આવ્યું? ભાઈ છે મૂલ્ય છે, અચળાંક છે. કુલમનો અચળાંક કેટલો હતો? 9 × 10⁹. એવી જ રીતના પરમિએબિલિટીનું મૂલ્ય કેટલું? 4 10⁻⁷. હવે એક ખાસ વસ્તુ, આ જે ચુંબકીય ક્ષેત્ર છે તેનો એકમ થાય ટેસ્લા. કેપિટલ ટી સંજ્ઞા છે. નોર્મલી કેવું થાય કે આપણે કોઈ ભૌતિક રાશિ ભણીએ ને એટલે એનું પારિમાણિક સૂત્ર જોડે જ આવી જાય, પણ આ કિસ્સામાં ઊંધું થશે. આપણે અડધું ચેપ્ટર પતશે ને ત્યારે ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર લાવી શકીશું. ત્યાં સુધી ખાલી યાદ રાખવું પડશે કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે તેનું એકમ શું છે? ટેસ્લા. ટેસ્લા કેમ થયો, કયા પદો પરથી થયો, એનું પારિમાણિક સૂત્ર કેમનું આવ્યું, એ અડધા ચેપ્ટરે ખબર પડશે. 50% ચેપ્ટર થઈને ત્યાં. એની પહેલાં
આપણે μ0 નો એકમ બનાવો છે. જો μ0 નો એકમ, તો સર μ0 નો એકમ ડીબી ચુંબકીય ક્ષેત્ર એટલે ટેસ્લા. આર ક્યુબ સામે ગયું, આર ક્યુબ સામે ગયું એટલે મીટર ક્યુબ, છેદમાં આઈડીએલ છેદમાં નીચે આવ્યું, આઈ નો એકમ એમ્પિયર, ડીએલ એટલે ખંડ મીટર, આર નીચે આવ્યું પાછું મીટર, 3 માંથી 2 મીટર ગયા, કેટલા રહ્યા? 1. તો આ પરમિએબિલિટીનો એકમ થઈ ગયો ટેસ્લા મીટર પર એમ્પિયર. તો બાયો-સાવરનો નિયમ જોઈ લીધો કે સૂક્ષ્મ પ્રવાહખંડનું ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહખંડના સમપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ? તો સર પ્રવાહખંડ અને સ્થાન વડે બનતા સમતલને લંબ રૂપે. તો એકમ સદિશ બતાવી દીધો દિશા દર્શાવવા ક્રોસ આર કેપ કરીને. એકમ સદિશ મૂક્યું, સદિશ ભાગ્યા તેનું મૂલ્ય એટલે થઈ ગયું આર અપોન આર ક્યુબ. ફરીથી μ0 અપોન 4π અચળાંક મૂક્યો, એમાં μ0 ને કહી દીધું શૂન્ય અવકાશની પરમિએબિલિટી, એનું મૂલ્ય 4π 10⁻⁻⁷ એકમ થઈ ગયો ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. હવે મારે ફક્ત મૂલ્ય જોઈએ છે, મારે ચુંબકીય ક્ષેત્રની દિશા નથી જોઈતી, તો શું કરવું જોઈએ? તો જો ડીબી બરાબર μ0 અપોન 4π છેદમાં હતું સર આર ક્યુબ, અંશમાં હતું આઈડીએલ ક્રોસ આર. તો એ ક્રોસ બી નું સૂત્ર શું? તો સર આઈડીએલ આર સાઇન થીટા. તો ડીબી કેટલું રહ્યું? સર μ0 આઈડીએલ સાઇન થીટા અપોન 4π r². અહીંયાથી આઈડિયા આવી ગયો કે સર જો મળી ગયું ડીબી ચલે છે અંતરના વર્ગનું વ્યસ્ત પ્રમાણ, ડીબી ચલે છે 1/r², અને આ તેનું મૂલ્ય થઈ ગયું. સારું, મને એવું કહો સાઇન 0ની વેલ્યુ કેટલી? જલ્દીથી સાઇન 0ની વેલ્યુ કેટલી? સર સાઇન 0 0 થાય. શું વાત છે? તો થીટા બરાબર 0 ડિગ્રી માટે સાઇન થીટા ઇઝ 0 સર. કેસ નંબર 1 છે આ બાયો-સાવરના નિયમનો કે થીટા બરાબર 0 ડિગ્રી, સાઇન થीटा 0 થાય છે. सर इसका क्या मतलब होतेला? इसका मतलब चुंबकीय क्षेत्र 0. सर आनाથી શું ફાયદો? આ એક તાર છે, I પ્રવાહ I છે, આ બિંદુ દેખાયું P. બધા બિંદુઓનું નામ P કેમ હોય મને નહીં ખબર. હા, ચોપડીને P બહુ ગમે. તો P બિંદુ પર મારે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. કયું ક્ષેત્ર જોઈએ છે? ચુંબકીય. તો આ આપણો પ્રવાહખંડ થઈ ગયો. અહીંયા ધારો કે સૂક્ષ્મ ખંડ વિચારો, તો આ થઈ ગયો પ્રવાહખંડ આઈડીએલ. આ થઈ ગયો P નો સ્થાન સદિશ. P નો સ્થાન સદિશ. પ્રવાહખંડ અને સ્થાન સદિશ સમાન દિશામાં છે. પ્રવાહખંડ અને સ્થાન સદિશ સમાન દિશામાં છે તો થીટા 0 ડિગ્રી છે, એટલે ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય છે? 0. પ્રવાહખંડની દિશામાં, તારની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હંમેશા 0 હોય. યાદ રાખવાનું, એક્ઝામમાં ગમે તેવો વાળી જોડીને તાર મૂકે ને, ત્રાસો મૂકે, આમ મૂકે, ઊભો મૂકે, આવો તાર મૂકે, આ પ્રવાહ છે, આ બિંદુ છે, તો આપણે બહુ વિચારવાનું નહીં. લા
જો બિંદુ તારની દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્ર 0 જ થાય. ક્લિયર ને? અને બીજો કિસ્સો સર, કિસ્સો 1 હોય તો બીજો તો હોવો જ જોઈએ કેસ થીટા 90 ડિગ્રી. સર વોટ ડુ યુ મીન બાય 90 ડિગ્રી? હા તો સર ઇફ થીટા 90 ડિગ્રી સાઇન થીટો થતેલો 1, સાઇન થીટાની વેલ્યુ 1 થાય. જો થીટા 90 ડિગ્રી હોય તો મતલબ કે આ તાર, આ એનો પ્રવાહ અને આ સ્થાન P જેનો ખૂણો 90 ડિગ્રી. હા, થીટા 90 ડિગ્રી. તો આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર મહત્તમ મળે કે આર અંતરે આવેલા બધા જ બિંદુઓમાંથી આ પ્રવાહખંડનું જે ચુંબકીય ક્ષેત્ર છે, આ પ્રવાહખંડનું ચુંબકીય ક્ષેત્ર, તો જો આર અંતરે આવેલું બિંદુ આ પણ હશે, આર અંતરે આવેલું બિંદુ અહીંયા પણ હશે, આર અંતરે આવેલું બિંદુ અહીંયા પણ હશે. આ બધા જ બિંદુઓમાંથી હાઈએસ્ટ ચુંબકીય ક્ષેત્ર કઈ જગ્યાએ મળે? તો જ્યારે આપણે પ્રવાહખંડને લંબ અંતરે હોઈએ. કેવા અંતરે હોઈએ? પ્રવાહખંડને લંબ. એટલે યાદ રાખવાનું, થીટા 0 ડિગ્રી હોય તો ચુંબકીય ક્ષેત્ર 0 થાય, પણ થીટા 90 ડિગ્રી હોય તો ચુંબકીય ક્ષેત્ર મહત્તમ થાય. રિંગ તારને વાળીને જ બનાવાય ને? ના, રિંગ સુરેખ છે. સૂક્ષ્મખંડ વિચારો, સૂક્ષ્મખંડ. તારનો નાનામાં નાનો સૂક્ષ્મ ભાગ એ હંમેશા કેવો હોય? સુરેખ હોય. રિંગ સુરેખ ના હોય એટલે એનું ચુંબકીય ક્ષેત્ર અલગ રીતના મળે. હા, એમાં બાયો-સાવરના નિયમનો ઉપયોગ કરાશે, પણ કંઈક અલગ કરવું પડશે. પણ બધું એકસાથે ખાઈ લઈએ ને તો અપચો થઈ જાય. રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર જ આપણો નેક્સ્ટ ટોપિક હશે. જો થોડોક આઈડિયા આપી દો, એક આકૃતિ બતાવી દો. હા, આવી ગઈ રિંગ, પણ એનું ચુંબકીય ક્ષેત્ર કંઈક અલગ હશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજનો આપણો મેઇન ટોપિક હતો બાયો-સાવરનો નિયમ સમજવાનો, એની પહેલાં ઓર્સ્ટેડનું અવલોકન સમજવાનો. આઈ હોપ મજા આવી હશે તમને આજના લેક્ચરમાં. સર થિયરી પાકી કરવા માટે કઈ રેફરન્સ બુક લેવાની? ડોન્ટ વરી, નોટ્સ મસ્ત મેં લખી છે, એમાંથી જ થિયરી વાંચવાની છે. કોઈ જ ચિંતા ના કરતા. એમાં એવી જ રીતના નોટ્સ લખી છે કે એકદમ સરળ શબ્દોમાં તમને લખતા આવડે, સરળ શબ્દોમાં આકૃતિનું વર્ણન થાય, તમે સારી રીતના એક્ઝામમાં પરફોર્મ કરી શકો. અને બોર્ડમાં ફિઝિક્સમાં બેઠું નથી માગતા, સાચું માગે છે. એકદમ મસ્ત નોટ્સ લખી છે, તમે એમાંથી તૈયાર કરજો. બાકી રેફરન્સ બુક તમે ગમે તે લાવશો, રેફરન્સ બુકમાં ખાલી ચોપડીના ભાગલા કર્યા હશે કે ટેક્સ્ટ બુકના ટોપિકને છૂટા છૂટા કરીને લખ્યા હશે. એની જરાય ચિંતા કરવાની નહીં. તમને અહીંયાથી થિયરીની નોટ્સ, દાખલાની ટ્રિક્સ, MCQનું સોલ્યુશન, MCQની ટ્રિક્સ, MCQ માટેની શોર્ટ નોટ્સ, બધું બહુ મારે કરાવવાનું છે. આપણી જોડે હજી ફેબ્રુઆરી સુધીનો ટાઈમ છે. ફેબ્રુઆરી સુધી તો આમ ઘોડા જેવા તૈયાર થઈ જશે. જો તબડક 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 ફૂલ સ્કોર, પણ કામ કરવામાં ના થાકતા. ઓકે, કેવું રહ્યું લેક્ચરમાં? મજા આવી કે ના મજા આવી? જલ્દી ચેટમાં. આજે ક્યાં સુધી MCQ કરવાના? આજે કંઈ જ નહીં કરવાનું. પહેલાં 3-4 દિવસ મસ્ત રિલેક્સ થાવ. પહેલાં ભણો, પહેલાં તૈયાર થાવ, તલવાર ચલાવતા શીખો, પછી યુદ્ધ લડી લઈશું. યુદ્ધ લડવાની ઉતાવળ ના કરતા, યુદ્ધ લડવા માટે પહેલાં તૈયાર થઈ. ચલો, કેટલા લોકોને મજા આવી? ખાલી મને એવું કહી દો, મજા આવી વાળા લોકો. સર મેં હજી સુધી બેચ નથી લીધી. તો લઈ લો, એમાં વાર કેટલી છે? હર હર મહાદેવ, હર હર મહાદેવ. તીર્થને મોજ પડી ગઈ. મજા આવી. સર થિયરી ક્યાં સુધી વાંચીએ? બાયો-સાવરનો નિયમ પતે ત્યાં સુધી.
ચેપ્ટરની શરૂઆતમાં ટેક્સ્ટ બુકમાંથી ના વાંચતા એક વખત મારી નોટ્સ આવી જવા દો તમારી જોડે, જરાય ચિંતા ના કરતા, હું મેસેજીસ વાંચી જ રહ્યો છું તમારા, ચિંતા નહીં. પહેલાં એક વખત મારી નોટ્સ આવી જવા દો, પછી આપણે કરીશું. ઓકે, ફાઇન. ફર્સ્ટ ટર્મ માટે શું કરવું? પ્રીતનો મેસેજ છે. ફર્સ્ટ ટર્મ માટે શું કરવું? ફર્સ્ટ ટર્મ માટે તૈયારી કરવાની, મસ્ત રિઝલ્ટ લાવવાનું, મહેનત કરવાની, ભણવાનું. બીજું તો શું કરી શકીશું દોસ્ત, બોલ. એટલે આઈએમપી નથી ને આ એક પણ. બાયો સાવરનો નિયમ વેરી વેરી આઈએમપી, બોર્ડમાં 2 માર્કમાં પૂછાયેલો છે. બાયો સાવરનો નિયમ લખો અને સાબિત કરો, એટલે કે સમજાવો. બોર્ડમાં 2 માર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે. પણ યાદ રાખજો, 90+ કરવા હોય ને તો બધું જ આઈએમપી છે. હા, હું તમને એવું કહેતો જઈશ કે આને થિયરી તરીકે તૈયાર કરવાનું ને આને થિયરી તરીકે તૈયાર નહીં કરવાનું. જેમ કે આપણે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રની વાત કરી, ઓર્સ્ટેડનું અવલોકન કર્યું, એ બધું થિયરી તરીકે તૈયાર નહીં કરવાનું. પણ બાયો સાવરનો નિયમ એઝ અ થિયરી તૈયાર કરવાનો, એની જરાય ચિંતા ના કરતા. ઓકે, આપણે અહીંયા આજનો સેશન એન્ડ કરીએ છીએ. બાય બાય ફ્રેન્ડ્સ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં કાલે મળીશું.